41 વર્ષ પછી આપણે અંતરિક્ષમાં પાછા પહોંચ્યા છીએ અને આ એક અદ્ભુત સવારી છે। અત્યારે અમે પૃથ્વીની આસપાસ 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફરી રહ્યા છે અને મારા ખભા પર મારો તિરંગો છે। આ શબ્દો છે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના, જેઓ આજે અન્ય 3 અંતરિક્ષ યાત્રી સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ISS માટે રવાના થઈ ગયા છે। ત્યારે ફરી એકવાર ભારત અંતરિક્ષ ક્ષેત્રે ઇતિહાસ રચવાની તૈયારીમાં છે, કારણ કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચતા જ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બની જશે। આ પહેલા 3 એપ્રિલ 1984 ના રોજ વિંગ કમાન્ડર રાકેશ વર્મા સોયુઝ T-11 મિશન હેઠળ અંતરિક્ષમાં ગયા હતા। શુભાંશુ શુક્લા નાસા અને ઇસરોના સંયુક્ત મિશન એક્ઝિયોમ-4 માં એક પાયલટ તરીકે ફરજ બજાવી રહ્યા છે, જ્યારે આ સમગ્ર મિશનનું નેતૃત્વ કમાન્ડર પૈગી વિટ્સન કરી રહ્યા છે। આ ઉપરાંત હંગેરીના અંતરિક્ષ યાત્રી ટીબોર કપુ અને પોલેન્ડના સ્લાવોજ ઉજાન્સ્કી વિશિનવસ્કી પણ આ મિશનમાં સામેલ છે। એક્ઝિયોમ-4 બુધવારે ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્સ 39A થી રવાના થયું હતું, જે 48 કલાકની મુસાફરી બાદ આ અંતરિક્ષયાન ગુરુવારે સાંજે 4:30 વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચવાની આશા છે। ઉલ્લેખનીય છે કે જો આ મિશન સફળતાપૂર્વક પાર પડશે તો ઇતિહાસમાં પહેલીવાર કોઈ ભારતીય ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પગ મૂકશે।